મહેસાણાના વિજાપુરની અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેના થયા હતા અગ્નિ સંસ્કાર. એ તો જીવતો નીકળ્યો છે. 14 નવેમ્બરે તેનું બેસણું હતું અને 15 નવેમ્બરે યુવક ઘરે પાછો આવ્યો છે. યુવક ગત 27 ઓક્ટોબરથી ગુમ હતો. પરિવારને જાણ કર્યા વગર ઘર છોડીને આ યુવક ચાલ્યો ગયો હતો. મહેસાણાની આ ઘટના છે. વિજાપુરમાં વિચિત્ર ઘટના છે, જેના અગ્નિ સંસ્કાર થયા હતા અને એ જીવતો નીકળ્યો છે. જી હા, આવી જ ઘટના વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં બની છે. 14 નવેમ્બરે યુવકનું બેસણું યોજાઈ ગયું હતું અને 15 નવેમ્બરે તે ઘરે પાછો આવ્યો છે. આ યુવક ગત 27 ઓક્ટોબરથી ગુમ હતો. તે પરિવારને જાણ કર્યા વગર ઘર છોડી ગયો હતો, જેથી પરિવાર દ્વારા અમદાવાદના નરોડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી અને જે દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસે અજાણ્યો મૃતદેહ મળી હતો, જે બ્રિજેશ ઉર્ફે પિન્ટુના શરીરના બાંધા જેવો મૃતદેહ જણાતા પરિવારે બ્રિજેશ હોવાનું માની લીધું હતું. પરિવારે યુવકના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર પણ કરી લીધા હતા. ત્યારે બ્રિજેશને સામે જોતા અગ્નિ સંસ્કાર કોના કર્યા તે બાબતે પરિવાર પણ વિસામણમાં મુકાઈ ગયું. આ સમગ્ર મામલે હવે અંતિમ સંસ્કાર કોનો થયો તેની પોલીસે તપાસ શરૂ કરી.